બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 1.5 ઇંચ વરસાદથી વડગામના મુખ્ય બજારો પર પાણી વહેતા થયા હતા અને રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. વડગામ તાલુકાના મગરવાડા, પીલુચા, કોદરામ, મેઘાળ અને રૂપાલ સહિતના ગામડાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઘણા દિવસો બાદ વિરામ બાદ વડગામ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા ચોતરફ ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે. જોકે પાલનપુરને જોડતા હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા નાના વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાયેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદથી વડગામ તાલુકા પંચાયતના પરિસરમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અરજદારો અટવાયેલા જોવા મળ્યા છે. તાલુકા પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તાલુકા પંચાયત આગળ જ પાણી ભરાતા અરજદારો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા હતા. દર વર્ષે ચોમાસા દરમિયાન તાલુકા પંચાયત પરિસરમાં પાણી ભરાય જ છે, જે સમસ્યાનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી. અને વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મગફળીના વાવેતરવાળા ખેતરોમાં પણ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે ઘણા દિવસો બાદ વરસાદ વરસતા જગતનો તાત ખુશહાલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.